Activity 1. Let's read the dialogues between interviewer and Sunita Williams. Listen to the following dialogues. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teachers. Read it. Work in pairs and dramatize it. Interviewer say, "Hello Miss Sunita Williams. Welcome to our program." Sunita Williams says, "Hello, nice meeting you." Interviewer says, "Where do you work?" Sunita Williams says, "At NASA as a flight engineer." Interviewer says, "Where were you born?" Sunita Williams says, "Ohio." Interviewer says, "What is your date of birth?" Sunita Williams says, 19th September 1965. Interviewer says, "Where did you get your graduation from?" Sunita Williams says, "I did my graduation from Florida Institute of Technology." Interviewer says, "Which special item did you bring with you in the space first time?" Sunita Williams says, "The Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father." Interviewer says, "Who inspired you in your life and work?" Sunita Williams says, "Mahatma Gandhi." Interviewer says, "What is your country of origin?" Sunita Williams says, "India. In fact, my father Deepak Pandya is from Gujarat." Let me explain you the interview between interviewer and famous astronaut Sunita Williams. ચાલો હવે આપણે આ ડાયલોગ્સની સમજૂતી મેળવીએ. Interviewer says, "Hello Miss Sunita Williams, welcome to our program." ઇન્ટરવ્યુઅરે કહ્યું કે હેલો મિસ સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ ઓલ્સો સેઝ, સુનિતા વિલિયમે પણ કહ્યું, "હેલો, નાઇસ મીટિંગ યુ", કે તમને મળીને ખૂબ આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, "વેર ડુ યુ વર્ક?" ઇન્ટરવ્યુઅરે તેણીને પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ આન્સર્ડ, "એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર." સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો કે નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર તરીકે હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, "વેર વર યુ બોર્ન?" ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ, "ઓહિયો." સુનિતા વિલિયમ્સે તેનો જવાબ આપ્યો કે ઓહિયોમાં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ, "વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ?" ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ, 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો કે 19મી સપ્ટેમ્બર 1965માં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, "વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ?" ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે તમે તમારી સ્નાતકની પદવી ક્યાંથી પ્રાપ્ત કરી. સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ, "I did my graduation from Florida Institute of Technology." સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો કે મેં મારી સ્નાતકની પદવી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રાપ્ત કરી. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, "Which special item did you bring with you in the space first time?" ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે કઈ ખાસ વસ્તુઓ તમે જ્યારે અવકાશમાં પ્રથમવાર ગયા હતા
ત્યારે સાથે લઈ ગયા હતા. સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સે તેના જવાબ આપતા કહ્યું કે ભગવદ્ ગીતા, એક ગણેશની નાની મૂર્તિ અને એક પત્ર કે જે હિન્દીમાં તેના પિતા દ્વારા લખાયેલો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, who inspired you in your life and work? ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે તમારા કાર્ય અને જીવનમાં તમને કોને પ્રેરણા પૂરી પાડી? સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો કે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ હર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન કર્યો કે તમારું મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ આન્સર્ડ ઇટ ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સે તેનો જવાબ આપતા કહ્યું કે ભારત છે તે મારો મૂળ દેશ છે. ખરેખર તો મારા પિતા જે દીપક પંડ્યા છે એ ગુજરાતના છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ ડાયલોગ્સ તમને પૂરેપૂરા સમજાઈ ગયા હશે. હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 2 ઉપર વર્ક ઇન પેર એવી એક પ્રવૃત્તિ આપી છે. એમાં સૂચના આપી છે ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ ઇટ બિલો. એટલે કે તમારા મિત્રોનું ઇન્ટરવ્યુ લઈ જેવી રીતના ઇન્ટરવ્યુઅરે સુનિતા વિલિયમ્સને પ્રશ્નો પૂછ્યા હતા એ રીતના તમે પણ તમારા મિત્રને પ્રશ્નો પૂછી અને એના જવાબની નોંધ કરી અને અહીંયા તમારે નોંધ કરવાની છે. નાવ લેટ્સ સી એક્ટિવિટી 2A. હવે આપણે એક્ટિવિટી 2A જોઈએ. એમાં સૂચના આપી છે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, read the question and mark right for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઈટની નિશાની કરો. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. એની નીચે એ આપ્યો છે. વેર ડીડ સી સ્ટે? વેર એટલે ક્યાં? તો એનો આન્સર થશે ઇન ધ સ્પેસ. તો એની સામે આપણે રાઈટ કરશું. બી, who stayed in the space? who એટલે કોણ, એટલે કે કોણ સ્પેસમાં રોકાયું હતું, જેનો આન્સર થાય છે સુનિતા વિલિયમ્સ. તો બીની સામે પણ આપણે રાઈટ કરશું. સી, for how many days did she stay in the space? તેણી કેટલા દિવસ સુધી અવકાશમાં રોકાણી હતી? તો એનો જવાબ પણ આપણે સેન્ટેન્સમાંથી મળે છે for 36 days. તો સીની સામે પણ રાઈટ કરશું. નાવ સેન્ટેન્સ નંબર 2. The theatre was first developed in Greece as a part of religious view. એટલે કે ધાર્મિક પ્રસંગો દર્શાવવાના એક ભાગરૂપે ગ્રીસમાં સૌપ્રથમ સિનેમા હોલ સ્થાપવામાં આવ્યું હતું. એમાં જોઈએ એ, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? એટલે કે ગ્રીસમાં શું સ્થાપવામાં આવ્યું હતું? એનો આન્સર છે ધ થિયેટર. તો એની સામે આપણે રાઈટ કરશું કારણ કે એનો જવાબ આપણે ઉપરના સેન્ટેન્સમાંથી પ્રાપ્ત થાય છે. બી, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? એટલે કે શા માટે આ થિયેટર સ્થાપવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો એનો જવાબ પણ મળે છે એટલે બીની સામે પણ આપણે રાઈટ કરશું. નાવ સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એટલે કે સૌથી પહેલું સિનેમા હોલ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો એનો જવાબ પણ મળે છે ઇન ગ્રીસ. તો સીની સામે પણ આપણે રાઈટ કરશું. નાવ સેન્ટેન્સ નંબર 3. The first newspaper advertisement appeared on the back page of a London's newspaper in 1625. એટલે કે વર્તમાન પત્રની સૌથી પહેલી જાહેરાત
લંડનના વર્તમાનપત્રના પાછળના પેજ ઉપર 1625માં છાપવામાં આવી હતી? જોઈએ આપણે પ્રશ્ન એ. When did the first newspaper advertisement appear? When એટલે ક્યારે? તો એનો જવાબ મળે છે in 1625. તો એની સામે આપણે રાઈટ કરશું. ક્વેશ્ચન નંબર 2 મીન્સ બી. Who gave the first advertisement in 1625? એટલે કે 1625માં કોને સૌથી પહેલી જાહેરાત આપી હતી? તો મિત્રો who એટલે કોણ, એટલે કે જાહેરાત આપનાર કોણ હતું એવું આપણે આ ત્રીજા સેન્ટેન્સમાંથી જવાબ મળતો નથી. તો બીની સામે આપણે રાઈટની નિશાની કરવાની નથી. નાવ ક્વેશ્ચન સી. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન લંડન ન્યૂઝપેપર? એટલે કે લંડનના વર્તમાનપત્રમાં ક્યાં આ જાહેરાત છાપવામાં આવી હતી? તો એનો આન્સર છે ઓન ધ બેક પેજ, એટલે કે પાછળના પેજ ઉપર. તો સીની સામે પણ આપણે રાઈટ કરશું. નાવ સેન્ટેન્સ નંબર 4. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. એટલે કે કિરણ બેદી છે તે ભારતની સૌથી પહેલી સ્ત્રી IPS ઓફિસર છે. ક્વેશ્ચન એ. Who is first woman IPS officer of India? એટલે કે ભારતની પ્રથમ સ્ત્રી IPS ઓફિસર કોણ છે? તો એનો આન્સર છે કિરણ બેદી, જે આપણે ઉપરના સેન્ટેન્સમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એની સામે આપણે કરશું રાઈટ. બી. વોટ ઇઝ કિરણ બેદી? મીન્સ કિરણ બેદી શું છે? તો એનો આન્સર છે ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. એટલે કે IPS ઓફિસર છે. તો બીનો જવાબ પણ મળે છે. તો બીની સામે રાઈટ કરશું. નાવ સી. When was કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? એટલે કે કિરણ બેદી IPS ઓફિસર તરીકે ક્યારે એની પસંદગી થઈ હતી? તો ઉપરના સેન્ટેન્સમાંથી એ કોઈ જવાબ આપણે મળતો નથી. તો સીની સામે આપણે રાઈટ કરવાનું રહેશે નહીં. નાવ સેન્ટેન્સ નંબર 5. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. જોઈએ આપણે ક્વેશ્ચન એ. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન એટલે ક્યારે? તો મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો એનો જવાબ આ પાંચમા સેન્ટેન્સમાં નથી. તો એની સામે રાઈટ કરશું નહીં. બી. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એનો આન્સર છે ઇન પોરબંદર. તો બીનો જવાબ આપણે મળે છે. એટલે બીની સામે કરશું રાઈટ. સી. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? એટલે કે મહાત્મા ગાંધીની બર્થ ડેટ શું છે? તો એનો આન્સર છે 2 ઓક્ટોબર 1869. તો એનો જવાબ પણ મળે છે. એટલે સીની સામે પણ કરશું રાઈટ. નાવ એક્ટિવિટી 2B. હવે આપણે એક્ટિવિટી 2B જોશું. એની સૂચના છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એટલે કે સેન્ટેન્સમાં જ્યાં અંડરલાઇનિંગ કરી છે એ જવાબ મળે તેવા પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો અહીંયા સુનિતાની નીચે અંડરલાઇનિંગ કરી છે. તો તેની જગ્યાએ આપણે વુ થી પ્રશ્ન બનાવી શકશું. એટલે કે વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બીજી અંડરલાઇનિંગ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે એક સ્થળનું નામ દર્શાવે છે. તેથી પ્રશ્ન બનશે વેરથી. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? એટલે કે સુનિતાએ ક્યાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું? જેનો જવાબ મળશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સેન્ટેન્સ નંબર 1. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન.
મારા મિત્રએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. તો અહીંયા એક્શન વર્બ છે વિઝિટેડ, જે પાસ્ટ ફોર્મમાં છે. એને પ્રશ્ન પૂછીએ આપણે, હુ વિઝિટેડ એટલે કે કોણે મુલાકાત લીધી હતી? તો જવાબ મળશે માય ફ્રેન્ડ્સ. તો માય ફ્રેન્ડ્સની જગ્યાએ હુ મૂકી દેવાથી પહેલો પ્રશ્ન બનશે. બનાવીએ આપણે, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક્સ. બીજો પ્રશ્ન, ફરી પાછો આપણે વિઝિટેડને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ વિઝિટેડ એટલે કે શેની મુલાકાત લીધી હતી? તો એના જવાબ તરીકે આપણે અહીંયા મળશે અમિત્સ વિલેજ. તો વોટથી પ્રશ્ન બનાવતી વખતે અમિત્સ વિલેજ એ શબ્દ પ્રશ્નોમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન? ક્વેશ્ચન માર્ક્સ. નંબર 3, ફરી પાછો આપણે વિઝિટેડને વેનથી પ્રશ્ન પૂછીએ. વેનથી પ્રશ્ન પૂછતા જે શબ્દ સમૂહ જવાબ તરીકે મળશે તે પ્રશ્નમાંથી કાઢી નાખવાનું. તો વેન વિઝિટેડ એટલે કે ક્યારે મુલાકાત લીધી હતી? તો એનો જવાબ મળશે લાસ્ટ વેકેશન. તો વેનથી પ્રશ્ન બનશે અને લાસ્ટ વેકેશન નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન, વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ? ક્વેશ્ચન માર્ક્સ. સેન્ટેન્સ નંબર 2, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. તો આ સેન્ટેન્સની અંદર વર્ક ફોર્મ છે રોટ. તો રોટને આપણે વુથી પ્રશ્ન પૂછીએ. વુ રોટ એટલે કે કોને લખી? એનો જવાબ મળશે કનૈયાલાલ મુનશી. તો કનૈયાલાલ મુનશીની જગ્યાએ માત્ર વુ મૂકી દેવાથી પ્રશ્ન પેલો બની શકે. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન, વુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન નંબર 2, હવે આપણે રોટને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ રોટ એટલે કે શું લખ્યું હતું? તો એનો જવાબ મળશે પાટણની પ્રભુતા. તો વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે પાટણની પ્રભુતા ક્વેશ્ચનમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા રોટની સાથે ડીડની સાથે રોટનું V1 એટલે કે મૂળ રૂપ આવી જશે રાઇટ. ક્વેશ્ચન નંબર 3, હવે આપણે રોટને વેનથી પ્રશ્ન પૂછીએ. વેન રોટ એટલે કે ક્યારે લખી હતી? તેનો જવાબ મળે છે ઇન 1916. તો વેનથી પ્રશ્ન બનાવતી વખતે 1916 જે સાલ છે તે નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન, વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? ક્વેશ્ચન માર્ક્સ. નાઉ સેન્ટેન્સ નંબર 3, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહિયો. તો આ સેન્ટેન્સમાં વુથી પ્રશ્ન પૂછતા સુનિતા વિલિયમ્સ જવાબ મળશે. પૂછીએ આપણે વુથી પ્રશ્ન, હુ વોઝ બોર્ન એટલે કે કોનો જન્મ થયો હતો? તો એનો જવાબ મળે છે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સની જગ્યાએ માત્ર હુ મૂકી દેવાથી પેલો પ્રશ્ન બની શકે. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન, હુ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહિયો? ક્વેશ્ચન નંબર 2, હવે આપણે વોઝ બોર્ન જે ક્રિયાપદ છે એને આપણે વેનથી પ્રશ્ન પૂછશું. તો વેન વોઝ બોર્ન એટલે કે ક્યારે જન્મ થયો હતો? તેનો જવાબ મળે છે ઓન 19th September 1965. તો વેનથી પ્રશ્ન પૂછતા જે જન્મ તારીખ છે, ડેટ ઓફ બર્થ છે, તે નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન વેનથી. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો એટલે કે સુનિતા વિલિયમ્સ ઓહિયોમાં ક્યારે જન્મ થયો હતો? નંબર 3, હવે આપણે વોઝ બોર્ન જે ક્રિયાપદ છે એને વેરથી પ્રશ્ન પૂછીએ. વેર વોઝ બોર્ન
એટલે કે ક્યાં જન્મ થયો હતો? તો એનો જવાબ મળે છે ઇન ઓહિયો, એટલે કે વેરથી પ્રશ્ન બનાવતી વખતે ઇન ઓહિયો પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન on 19 September 1965? Now, sentence number 4. Munna made mango juice in the morning. એટલે કે મુન્નાએ સવારમાં કેરીનો રસ એટલે કે કેરીનું જ્યુસ બનાવ્યું. તો અહીંયા મેડ છે તે વર્ક ફોર્મ છે, પાસ્ટ ફોર્મમાં છે, એ ક્રિયાપદ કહેવાય જેને ગુજરાતીમાં. તો એને આપણે પહેલા વુ થી પ્રશ્ન પૂછીએ. હુ મેડ એટલે કે કોને બનાવ્યું? તો એનો જવાબ મળશે મુન્ના. તો મુન્નાની જગ્યાએ માત્ર હુ મૂકી દેવાથી પેલો પ્રશ્ન બનાવી શકાય. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક્સ. ક્વેશ્ચન નંબર 2. હવે આપણે ક્રિયાપદ મેડને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ મેડ એટલે કે શું બનાવ્યું? તો તેનો જવાબ મળશે મેંગો જ્યુસ. તો વોટથી પ્રશ્ન બનાવતી વખતે મેંગો જ્યુસ પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે બીજો પ્રશ્ન વોટથી. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા ડીડ સાથે મેડનું V1 એટલે કે મૂળ રૂપ મેક આવી જશે, એ ધ્યાનમાં રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 3. હવે આપણે મેડને વેનથી પ્રશ્ન પૂછીએ. વેન મેડ એટલે કે ક્યારે બનાવ્યું હતું? તો એનો જવાબ મળે છે ઇન ધ મોર્નિંગ, સમય. તો વેનથી પ્રશ્ન બનાવતી વખતે ઇન ધ મોર્નિંગ પ્રશ્નમાંથી કાઢી નાખવાનું. તો બનાવીએ આપણે વેનથી પ્રશ્ન. વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? ક્વેશ્ચન માર્ક્સ. નાવ સેન્ટેન્સ નંબર 5. Maya attended the special classes to learn English. તો અહીંયા ક્રિયાપદ છે attended. તો attended ને આપણે પહેલા who-થી પ્રશ્ન પૂછીએ કે who attended એટલે કે કોને અટેન્ડ કર્યું હતું? તો એનો જવાબ મળે છે માયા. તો માયાની જગ્યાએ માત્ર who મૂકી દેવાથી પેલો પ્રશ્ન બનાવી શકાય. તો બનાવીએ આપણે પેલો પ્રશ્ન. Who attended the special classes to learn English? Question marks. Question number 2. હવે આપણે attended ને what થી પ્રશ્ન પૂછીએ. What attended એટલે કે શેમાં હાજરી આપી હતી? શું અટેન્ડ કર્યું હતું? તો એનો જવાબ મળે છે the special classes. તો what થી પ્રશ્ન પૂછતા the special classes પ્રશ્નમાંથી નીકળી જશે. તો હવે આપણે બનાવીએ what થી પ્રશ્ન. What did Maya attend to learn English? Question marks. Question number 3. હવે આપણે attended ને why થી પ્રશ્ન પૂછવો પડશે. તો પૂછીએ આપણે why attended એટલે કે શા માટે તેને અટેન્ડ કર્યું હતું? એટલે કે સ્પેશિયલ ક્લાસીસ અટેન્ડ કર્યા હતા. તો એનો જવાબ મળે છે ટુ લર્ન ઇંગ્લિશ. તો why થી પ્રશ્ન પૂછતા ટુ લર્ન ઇંગ્લિશ પ્રશ્નમાંથી નીકળી જશે. તો બનાવીએ આપણે ત્રીજો પ્રશ્ન why થી. Why did Maya attend the special classes? Question marks. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક્ટિવિટી 2B ના જે સેન્ટેન્સ ઉપરથી પ્રશ્ન બનાવવાના છે તે તમારા પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખી નાખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. તેમાં સૂચના આપેલી છે હિયર આર સમ રાઇડલ્સ. અહીંયા અમુક રાઇડલ્સ આપ્યા છે. ટ્રાય ઇટ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ. એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો એન્ડ ધેન રાઇટ ધ આન્સર. અને પછી તેના જવાબ લખો. તો રાઇડલ એટલે ઉખાણા, કે જે ગુજરાતીમાં આપણે ઉખાણા આવે છે એને ઇંગ્લિશમાં રાઇડલ કહેવાય. તો જોઈએ આપણે પહેલું રાઇડલ. એ ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એટલે કે તેની જ્યાંથી શરૂઆત થાય ત્યાં જ તેનો અંત આવે છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ. અને તમારું ઘર ત્યાં રહેલું છે. તો વોટ ઇઝ ઇટ? તો તે શું છે? તો એનો જવાબ નીચે કાઉન્સમાં આપ્યા છે જવાબ, પણ તેના લેટર છે તે આડા અવડા છે. તો એમાંથી આપણે જવાબ ગોતવાનો છે અને અહીંયા લખવાનો છે. તો એનો જવાબ આવશે રોડ. પણ નીચે DARD
ઓ આપ્યું છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી રોડનો સ્પેલિંગ બનાવવાનો છે, તો થશે ROAD. રાઇડલ નંબર બી, નો ટંગ એટલે કે જીભ નથી, નો ઇયર કાનય નથી, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર એટલે કે હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. તો હુ એમ આઈ, તો હું કોણ? તો એનો જવાબ થશે ટેપ રેકોર્ડર, પણ તેના લેટર છે તે આડાવડા છે, તે આપણે ગોઠવવાના છે. નાવ રાઇડલ નંબર સી, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે એટલે કે તે દિવસ અને રાત ચાલે છે. બટ ઇટ નેવર રન્સ અવે પણ તે ક્યારેય વહી નથી જતું એટલે કે ભાગી નથી જતું. તો વોટ ઇઝ ઇટ? તો તે શું છે? તો એનો જવાબ આવશે ક્લોક એટલે કે ઘડિયાળ, CLOCK. નાવ રાઇડલ નંબર ડી, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ એટલે કે આ એક ઘર છે જે વ્હીલ એટલે કે પૈણા ઉપર છે અને તે રેસ કરે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો વોટ ઇઝ ધીસ? તો તે શું છે? તો એનો જવાબ થશે ટ્રેન, TRAIN. તો વિદ્યાર્થી મિત્રો, આ રાઇડર્સના જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે. મેચ એ વિથ બી એટલે કે એ સાથે બીને જોડો. એમાં એ કોલમમાં પેલું છે કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો એની સામે બી વિભાગમાંથી આવશે નંબર 3 કોન્ટેસ્ટ. એટલે યાદ રાખજો, કોમ્પિટિશન અને કોન્ટેસ્ટ બંનેનો અર્થ એક જ થાય છે, સ્પર્ધા. નેક્સ્ટ નંબર 2 સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. તો સ્કોલરશિપની સામે બી વિભાગમાંથી આવશે નંબર 5 ફંડ ફોર એજ્યુકેશન એટલે કે શિક્ષણ માટે આપવામાં આવતો ફંડ. તો સ્કોલરશિપ અને ફંડ ફોર એજ્યુકેશન બંનેનો અર્થ થશે શિષ્યવૃત્તિ. નંબર 3 એક્સપર્ટ. એક્સપર્ટની સામે આવશે બી વિભાગમાંથી બીજું નોલેજેબલ પર્સન. એક્સપર્ટ એટલે પણ તજજ્ઞ અને નોલેજેબલ પર્સન એટલે પણ તજજ્ઞ. તો બંનેનો અર્થ થશે તજજ્ઞ. એક્સપર્ટ એન્ડ નોલેજેબલ પર્સન મીન્સ તજજ્ઞ. નંબર 4 કોન્ટેસ્ટન્ટ. કોન્ટેસ્ટન્ટ એટલે થશે સ્પર્ધક. તો બી વિભાગમાંથી કોન્ટેસ્ટન્ટની સામે આવશે નંબર 1 પાર્ટિસિપેન્ટ. પાર્ટિસિપેન્ટ એટલે પણ સ્પર્ધક. તો કોન્ટેસ્ટન્ટ અને પાર્ટિસિપેટ બંનેનો અર્થ એક જ થાય છે, સ્પર્ધક. નેક્સ્ટ નંબર 5 હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન. તો હોસ્ટની સામે બી વિભાગમાંથી આવશે નંબર 4 એન્કર. એન્કરનો અર્થ પણ થાય છે યજમાન. તો હોસ્ટ અને એન્કર બંનેનો અર્થ એક જ થાય છે, યજમાન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના મેચ એ વિથ બી જે ક્વેશ્ચન છે એ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધી લેશો. નાવ લેટ સી ક્વેશ્ચન 2 આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન નંબર 1 હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ એટલે કે આ સ્પર્ધાના યજમાન કોણ છે? તો ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એ યુનિટની શોર્ટ ક્લિપ જોઈએ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આપણી શાળાના અંગ્રેજીના શિક્ષક કે જેનું નામ મિસ્ટર પરમાર છે તે આ સ્પર્ધાના યજમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નનો જવાબ થશે મિસ્ટર પરમાર. તો અહીંયા પ્રશ્નમાં હુ આપ્યું છે એ હુની જગ્યાએ મિસ્ટર પરમાર આવી જશે અને પાછળથી પ્રશ્નાર્થ ચિહ્નની બદલે ફૂલ સ્ટોપ મૂકી દેવાશે. તો જવાબ થશે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. નાવ ક્વેશ્ચન નંબર 2 વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ એટલે કે વિકાસની સ્કૂલનું નામ શું છે? તો ચાલો આપણે આનો જવાબ મેળવવા માટે શોર્ટ ક્લિપ જોઈએ.
ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલયા, આજે આપણી સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, આપણે ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ્સ સ્કૂલની સ્પર્ધાનું આયોજન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસની સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલય. તો બીજા પ્રશ્નનો જવાબ થશે સ્મિથ વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વોટની જગ્યાએ ખાલી સ્મિથ વિદ્યાલય લખી નાખશું, અથવા તો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, એટલે કે મિસ્ટર બ્રાઇટ કોણ છે? એમાં બીજો પ્રશ્ન છે વોટ ડઝ હી ડુ, એટલે કે અહીંયા હી છે તે મિસ્ટર બ્રાઇટ માટે વાપરો છે, એટલે કે તે મિસ્ટર બ્રાઇટ શું કરે છે? તો ચાલો આપણે જવાબ મેળવવા માટે શોર્ટ ક્લિપ નિહાળીએ. ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, અને તેમની સાથે જે સ્કોરની નોંધ કરનાર છે તે મિસ્ટર બ્રાઇટ છે. હિઝ ઓન લેપટોપ, અને મિસ્ટર બ્રાઇટ છે તે કોઈ વ્યક્તિ નથી પણ મિસ્ટર પરમારનું લેપટોપ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજા પ્રશ્નનો જે પહેલો પ્રશ્ન છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, એનો જવાબ થશે મિસ્ટર બ્રાઇટ ઇઝ સ્કોરર. મિસ્ટર બ્રાઇટ છે તે સ્કોરર છે. અને એની સાથે જે બીજો પ્રશ્ન છે વોટ ડઝ હી ડુ, તો એનો જવાબ થશે હી કીપ ધ સ્કોર્સ. નાઉ ક્વેશ્ચન નંબર 4, હુ ઇઝ મિસ ટીક ટીક, એટલે કે મિસ ટીક ટીક કોણ છે? તો ચાલો આ ચોથા પ્રશ્નનો જવાબ મેળવવા માટે શોર્ટ ક્લિપ જોઈએ. હિયર ઇઝ મિસ ટીક ટીક, અહીં મિસ ટીક ટીક છે. અહીં મિસ ટીક ટીક એટલે ઘડિયાળ જે સમયની નોંધ રાખે છે. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો, ચોથા પ્રશ્નનો જવાબ થશે મિસ ટીક ટીક ઇઝ અ ક્લોક, કે મિસ ટીક ટીક છે તે એક ઘડિયાળ છે જે આ સ્પર્ધામાં સમયની નોંધ રાખશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી, એટલે કે નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા? તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે નંદિતાએ કુલ 3 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા. તેમાં મિસ્ટર પરમાર દ્વારા પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો નંદિતાને કે હુ રોટ ધ પોયમ ગ્રામ માતા, તો એમાં નંદિતાએ બી કલાપી સાચો જવાબ આપ્યો હતો. બીજો પ્રશ્ન વિચ સી ટચીસ ગુજરાત, એટલે કે કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે, તો એનો જવાબ પણ નંદિતાએ સાચો આપ્યો હતો, એ ધ અરેબિયન સી. ક્વેશ્ચન નંબર 3, the amount of water flowing into tank doubles every minute, the tank is full in hour, when was the tank half full, એટલે કે પાણીનો જથ્થો છે એ દર મિનિટે ડબલ થઈ જાય છે અને પાણીની ટેન્ક છે તે 1 કલાકમાં ફૂલ થઈ જતી હોય છે, તો અડધી ટેન્ક કેટલા સમયમાં ભરાઈ ગઈ હશે? તો આ પ્રશ્નનો જવાબ પણ નંદિતાએ સાચો આપ્યો હતો, સી 59 મિનિટ્સ. ત્યાર પછી ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વિચ ગેસ ડુ ધ ટ્રીઝ બ્રેથ ઇન, એટલે કે વૃક્ષો શ્વસન ક્રિયામાં કયો વાયુ લે છે? તો નંદિતાએ જવાબ આપ્યો તો બી કાર્બન ડાયોક્સાઇડ, જે સાચો નહોતો. સાચો જવાબ હતો એ ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ખ્યાલ આવી ગયો હશે કે નંદિતાએ કુલ 3 પ્રશ્નના સાચા જવાબ આપ્યા હતા. તો 5મા પ્રશ્નનો જવાબ થશે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, એટલે કે નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના 5 પ્રશ્નોના જવાબ તમારી ટેક્સ્ટ બુકમાં નોંધી લેશો. નાવ સી ક્વેશ્ચન નંબર 3, say whether the following are true or false, એટલે કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો ચાલો આપણે જોઈએ. નંબર 1, after 3 questions a contestant will be free from miss tick tick, એટલે કે 3 પ્રશ્નો પછી સ્પર્ધક જે ઘડિયાળ જે સમય છે 1 મિનિટનો એનાથી સ્વતંત્ર થઈ જશે. તો ચાલો આપણે શોર્ટ ક્લિપ જોઈએ. હિયર ઇઝ મિસ ટીક ટીક, અહીં
મિસ ટીક ટીક છે, અહીં મિસ ટીક ટીક એટલે ઘડિયાળ જે સમયની નોંધ રાખે છે. નેક્સ્ટ, ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, એટલે કે કુલ 6 પ્રશ્નમાંથી પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે તને માત્ર 60 સેકન્ડ જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે કહી શકીએ કે 3 પ્રશ્ન પછી મિસ ટીક ટીકથી સ્વતંત્રતા કોન્ટેસ્ટન્ટને મળી જશે. તો પહેલું સેન્ટેન્સ થશે ટ્રુ, અને પહેલા સેન્ટેન્સની સામે આપણે લખશું TRUE ટ્રુ, એટલે કે તે વાક્ય સાચું છે. નાવ નંબર 2, there is a helpline through which we can talk to a person, એટલે કે આ કોમ્પિટિશનમાં, આ ક્વિઝ ગેમમાં એક એવી હેલ્પલાઇન આપેલી છે કે જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ શોર્ટ ક્લિપ. There are 3 helplines, એટલે કે અહીં 3 હેલ્પલાઇન પણ આપવામાં આવી છે. નંબર 1, હેલો હેલ્પ, એટલે કે હેલો હેલ્પની હેલ્પલાઇનની મદદથી તું ગમે તેને પ્રશ્નનો જવાબ ફોન કરીને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 3 હેલ્પલાઇન જે આપેલી હતી એમાંથી પહેલી જ હેલ્પલાઇન હતી હેલો હેલ્પ, જેની મદદથી આપણે કોઈપણને ફોન કરી અને પ્રશ્નની ચર્ચા કરી શકીએ અને જવાબ જાણી શકીએ. તો બીજું સેન્ટેન્સ પણ થશે ટ્રુ. નાવ સેન્ટેન્સ નંબર 3, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. તો ચાલો આપણે જોઈએ શોર્ટ ક્લિપ. Our English teacher Mr. Parmar is the host of this competition. આપણી શાળાના અંગ્રેજીના શિક્ષક કે જેનું નામ મિસ્ટર પરમાર છે તે આ સ્પર્ધાના યજમાન છે. Our principal Mr. Sharma is the expert. આપણી શાળાના આચાર્ય સાહેબ કે જેમનું નામ મિસ્ટર શર્મા છે તે તજજ્ઞ છે, એટલે કે આ સ્પર્ધામાં તે એક્સપર્ટ તરીકેનો રોલ અદા કરશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ વિકાસે કીધું તેમ એક્સપર્ટ છે તે મિસ્ટર શર્મા છે, નહીં કે ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર તો આ કોમ્પિટિશનના હોસ્ટ છે. તો ત્રીજું સેન્ટેન્સ આવશે ફોલ્સ, FALSE. નાવ સેન્ટેન્સ નંબર 4, મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants, એટલે કે મિસ્ટર બ્રાઇટ છે તે સ્પર્ધકને 1 મિનિટનો સમય આપશે. તો ચાલો આપણે શોર્ટ ક્લિપ જોઈએ. હિયર ઇઝ મિસ ટીક ટીક, અહીં મિસ ટીક ટીક છે, અહીં મિસ ટીક ટીક એટલે ઘડિયાળ જે સમયની નોંધ રાખે છે. નેક્સ્ટ, ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, એટલે કે કુલ 6 પ્રશ્નમાંથી પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે તને માત્ર 60 સેકન્ડ જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે મિસ્ટર બ્રાઇટ નહીં પણ મિસ ટીક ટીક છે તે કોન્ટેસ્ટન્ટને 1 મિનિટનો સમય જવાબ આપવા માટે આપે છે. તો ચોથું સેન્ટેન્સ થશે ફોલ્સ, FALSE, ફોલ્સ. નાવ સેન્ટેન્સ નંબર 5, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. તો ચાલો આ વાક્ય સાચું છે કે ખોટું આપણે શોર્ટ ક્લિપ જોઈએ. પહેલો પ્રશ્ન તારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આ રહ્યો. હુ રોટ ધ પોયમ ગ્રામ માતા, એટલે કે ગ્રામ માતા કાવ્ય કોને લખ્યું હતું? હિયર આર ધ ઓપ્શન્સ, આ તેના ઓપ્શન છે. A. કરશનદાસ માણેક, B. કલાપી, C. ઉમાશંકર જોશી એન્ડ D. પ્રેમાનંદ. નેક્સ્ટ, સર ઇટ ઇઝ B. કલાપી. અહીં નંદિતા ગોસાઈ કહે છે કે સર સાચો જવાબ B. કલાપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે હુ રોટ ધ પોયમ ગ્રામ માતા, એના ઓપ્શન છે પ્રશ્નના, એમાં મીરાબાઈ ઓપ્શનમાં હતું જ નહીં અને સાચો જવાબ કલાપી આવે છે. તો સેન્ટેન્સ નંબર 5 પણ થશે ફોલ્સ, FALSE. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આ પ્રશ્નના જે ટ્રુ ફોલ્સ છે તમારા પાઠ્ય પુસ્તકમાં નોંધી લેશો.